વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાની સાથે જ ભારતીય રાજકારણમાં પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે મચાડોની સરખામણી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કરી છે. સુરેન્દ્ર રાજપૂતે એક્સ પર મચાડો અને રાહુલ ગાંધીની તસવીર શેર કરીને સંકેત આપ્યો કે જે રીતે મચાડોને તેમના દેશમાં લોકશાહી અધિકારો માટે સંઘર્ષ કરવા બદલ સન્માન મળ્યું છે, તે જ રીતે રાહુલ ગાંધી પણ ભારતમાં બંધારણ બચાવવાની લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. મચાડોએ ગત વર્ષે ચૂંટણીમાં થયેલી ધાંધલીના આરોપો બાદ છુપાઈને રહેવું પડ્યું હોવા છતાં તેઓ વેનેઝુએલાના વિપક્ષને એકજૂથ રાખવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ ભારતમાં કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી વર્તમાન એનડીએ સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમણે વોટ ચોરી, ઈવીએમ હેકિંગ અને પછાત વર્ગોના અનામતને ખતમ કરવાના કથિત ષડયંત્ર જેવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે દેશમાં બેરોજગારી વધી છે, અર્થવ્યવસ્થા નબળી પડી છે અને અસહમતિના સ્વર દબાવવામાં આવી રહ્યા છે, જેના કારણે રાહુલ ગાંધી વારંવાર ભારતમાં લોકતંત્ર અને લોકતાંત્રિક સંસ્થાઓ જોખમમાં હોવાનું કહીને તેને બચાવવા માટે લડત લડી રહ્યા છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.